વિશ્વવિહાર સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને મોર્ડન ભટ્ટના પ્યાર ભર્યા નમસ્કાર. આજના વિશ્વવિહારના અંકમાં મિત્રો આપણે સાંભળીએ લેક્સિકન દ્વારા અપાયેલ એ વેબસાઇટની વાતની માહિતી મિત્રો સાંભળીએ. તો ચાલો વેબસાઇટની વાતમાં લેક્સિકન શું કહે છે. મે માસ પૂરો થયો અને નિશાળમાં પડતું બાળકોનું પ્રિય વેકેશન પણ પૂર્ણ થયું અને શાળાઓ ફરી ચાલુ થઈ ગઈ અને તે સાથે શરૂ થઈ ગઈ વિદ્યાર્થીઓને ભણાવવાની એ મોસમ. રજાઓમાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ કરી હોય છે, પણ વિચાર કરો કે જો બાળકોને જ નહીં પણ આપણને સૌને જે કહેવતનો એ ખજાનો મળી જાય તો કેવી મજા પડી જાય. તમે કદાચ હાલમાં જ રજૂ થયેલ ગુજરાતી ચિત્રપટ કહેવતલાલ પરિવાર વિશે સાંભળ્યું હોય તો તમને ખ્યાલ આવશે કે ચિત્રપટના મુખ્ય પાત્ર પાસે દરેક પ્રસંગને અનુરૂપ કહેવતોનો ભંડાર હોય છે અને પ્રસંગોપાત તે એ કહેવતોનો ઉપયોગ પણ કરતા હોય છે. ગુજરાતી લેક્સિકન વેબસાઇટ ઉપર પણ તમે ગુજરાતી અંગ્રેજી ગુજરાતી અને ગુજરાતી કહેવતોનું ભંડોળ પણ મેળવી શકો છો. જો તમે ગુજરાતી લેક્સિકન વેબસાઇટ ઉપર ગુજરાતી કહેવત વિભાગમાં જઈ કોઈ શબ્દ લખી કહેવત શોધો છો તો તે શબ્દ ઉપરથી શરૂ થતી બધી કહેવતો તેના ગુજરાતી અર્થ સાથે પણ તમે જોઈ શકો છો. દાખલા તરીકે મિત્રો આપણે જોઈએ કે કાન શબ્દ લખી કહેવત શોધતા નીચે મુજબના પરિણામો આપણને જોવા મળશે. દાખલા તરીકે કહેવત આપી છે કે કાન આગળ કૂવા અને કાન આગળ નદી. એનો અર્થ થાય છે ના સાંભળે ને ના સૂંઘી શકે. રિપીટ કરું છું, કાન આગળ કૂવા ને નાક આગળ નદી. અર્થ ના સાંભળે ને ના સૂંઘી શકે. આવી જ બીજી કહેવતો મિત્રો જોઈએ મિત્રો કે કાન પર હાથ મૂકવા, જેનો મતલબ થાય નથી સાંભળવું અથવા મેં સાંભળ્યું નથી એમ અંગચેષ્ટાથી જણાવવું. કાન ખજૂરામાં 72 પગ, તેમાંથી 2 ભાંગ્યા તો કંઈ ખોડો થઈને બેઠો. મતલબ છે કાન ખજૂરાને ઘણા પગ હોય, 1-2 ભાંગે તો એ લૂલો થતો નથી. આગળ કંઈક કહેવત કાન વિશે મિત્રો કંઈક કહે છે કે કાનમાં કલાઈ રેડવી એટલે કે કાન પૂરી દેવાય. કાનમાં ન મળે પહેરવાની કડી ને પેટની આંતરડી બળી. એનો મતલબ કે કાને પહેરવાની વાળી જેટલું સુખ નહીં અને અંતરનું દુઃખ ક્યાં રડવું. કાને કોટે દેખવું નહીં અને લાડનું તો લેખું નહીં એટલે કે લુખ્ખા લાડ કરવા. કાને ઝાલ્યા હાથિયા ન રહે. અર્થ થાય છે હાથી કાનથી ઝાલ્યો કાબુમાં ન રહે. કાને નહીં કોટે નહીં ને વાલ સોનું હોઠે. કાન કોટ બૂચા ને વાતો વાલ વાલ સોનાની. અર્થ થાય કાને સાંભળ્યું તે કંઈ ખોટું હોય. એનો મતલબ કે સગા કાને સાંભળ્યું છે તે ખોટું કોઈ દી હોય નહીં. આગળ મિત્રો કંઈક છે કે જો તમે આ કહેવતો એક રમત સ્વરૂપે જાણવા ઈચ્છુક હોય ને તો ગુજરાતી લેક્સિકનના ગેમ વિભાગમાં આપેલ જંબલ કંબલ એટલે કે આડા અવળા ક્રમમાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો એને જંબલ કંબલ કહે છે. એની ઉપર ક્લિક કરો. હવે અહીં ક્લિક કરતા જે નીચે મુજબની સ્ક્રીન તમે જોઈ શકો છો એ સ્ક્રીન મિત્રો અહીંયા આપી છે. એ સ્ક્રીનનું તમને વર્ણન કરું છું. સ્ક્રીન આપી છે જંબલ હંબલ એટલે કે જંબલ કંબલ ફંબલ. અહીંયા એ જે સ્ક્રીન વિશે થોડીક ડિટેલમાં માહિતી આપી છે. અહીં કહેવતના શબ્દો આડા અવળા ક્રમમાં ગોઠવેલા હોય છે. જે તે શબ્દને ઊંચકી તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાનો હોય છે. આમ કરવા માટે તમારી પાસે 2 મિનિટનો સમય હોય છે. કહેવત યોગ્ય ક્રમમાં ગોઠવાઈ જાય અને સબમિટ બટન ઉપર ક્લિક કરો અને તમારો જવાબ સાચો છે કે ખોટો તે ચકાસો. વળી જવાબ સંબંધિત કર્યા બાદ એટલે કે સબમિટ કર્યા બાદ તમે તે કહેવતનો અર્થ પણ એક વ્યૂ મિનિંગ ઉપર ક્લિક કરીને જાણી શકો છો. બીજી મિત્રો પણ અહીંયા આકૃતિ આપી છે જંબલ અને ફંબલ.
એ જંબલ અને ફંબલ વિશે આગળ કંઈક લેક્સિકનમાં કંઈક આપણને માહિતી મળે છે કે આમ તમે રમત રમતા રમતા કહેવતો માણી શકો છો અને જાણી પણ શકો છો. તમે તેની મોબાઈલ એપ્લિકેશન પણ ડાઉનલોડથી કરી શકો છો. મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની લિંક મિત્રો અહીંયા આપી છે. એ લિંક છે https://store/apps/details?id is equal to com.amio.codragandrop મોબાઈલ એપની ડાઉન કરવાની લિંક અહીંયા મિત્રો આપણે સાંભળી. આગળ કંઈક લેક્સિકનમાં કહે છે કે ગુજરાતી લેક્સિકન વેબસાઇટ ઉપર તમે જંબલ કંબલ એટલે કે જંબલ ફંબલ સિવાય ક્રોસવર્ડ ક્વિઝ એટલે કે જોડકા જોડો, એની વડે વર્ડ સર્ચ એટલે કે શબ્દ ખોજ, વર્ડ મેચ એટલે કે સરખા શબ્દની જોડ બનાવી, ઉખાણા, સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરી વગેરે જેવી વિવિધ રમતો પણ રમી શકો છો. ક્રોસવર્ડ એ ઘણા બધા લોકોની પ્રિય રમત હોય છે. અરે કેટલાક લોકોના દિવસની શરૂઆત પણ ચાની ચુસ્કી એ પીતા પીતા ક્રોસવર્ડ રમવાથી થતી હોય છે. તો હવે ક્વિક ક્વિઝ એટલે કે જોડકા જોડો, એક વિભાગમાં આપેલા શબ્દોની સામે બીજા વિભાગમાં આપેલા તેના અર્થ શોધી તેની સામે ગોઠવવાના હોય છે. આમ ગુજરાતી લેક્સિકન વેબસાઇટ ઉપર તમે વિવિધ શબ્દકોશો ઉપરાંત એ વિવિધ રમતો રમી તમારું શબ્દ ભંડોળ પણ મિત્રો વધારી શકો છો. વળી તમને જો કોઈ શબ્દ સારો લાગે તો તમે તે શબ્દને વિવિધ સોશિયલ મીડિયા ઉપર પણ શેર કરી શકો છો. હા, શું તે તમારું શબ્દ ભંડોળ ગુજરાતી ભાષાના પણ અજાણ્યા શબ્દો અને તેના ગુજરાતી તથા અંગ્રેજી અર્થ જાણી વધારવા ઈચ્છો છો? તો અમારા આજના શબ્દ દ્વારા તમે રોજ એક નવો શબ્દ અને તેનો અર્થ જાણી શકો છો. આ ઉપરાંત અમે રોજનો એક સુવિચાર પણ અમારા સોશિયલ મીડિયા ઉપર પ્રકાશિત કરીએ છીએ. વળી તારીખ અને ત્વારીખના માધ્યમ થકી અમે રોજના એક મહાનુભાવનો જન્મદિન કે અવસાન દિન હોય તો તેની પણ માહિતી અને તે મહાનુભાવના કાર્યોની માહિતી આપીએ છીએ. મિત્રો, જો આપ આવી માહિતી રોજ મેળવવા ઉત્સુક હો ને તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ લાઈક કરો, અને જો તમે વોટ્સએપ ઉપર આવી માહિતી મેળવવા ઈચ્છતા હો તો અમને આ નંબર ઉપર મિત્રો નોંધી લેશો +919898042699. ફરીવાર નંબર નોંધી લેશો મિત્રો, +919898042699. આની ઉપર મિત્રો નમસ્તે લખી આપનું નામ અને શહેરનું નામ જણાવશો, જેથી અમે આપને આ જ માહિતી રોજ મોકલાવી શકીએ. ને ઇન્સ્ટાગ્રામ લિંકને મિત્રો આપણે હવે જોઈ લો તમે કે https://gujarat_VISHVAKOSH. ગમ્યું ને મિત્રો તમે કે આ છે વેબસાઇટને લગતી લેક્સિકને આપણે માહિતી આપી. તો આ વેબસાઇટની મજાની વાત આપણે પણ ચાલો તૈયાર થઈ જાઓ. તમે પણ આ જે અત્યારે વેબસાઇટ ઉપર જે એડ્રેસ આપ્યું છે એની ઉપર મિત્રો કહેવતો, ઘણી બધી ક્વિઝ, ઘણી બધી એક જોડકા. ચાલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી આપનો આવાજી દોસ્ત મોર્ડન ભટ્ટ મિત્રો અહીં જ રજા લેશે. નમસ્કાર.